નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરાયાના ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા 80 થી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું ન હોવાના આક્ષેપો સાથે ગંભીર ફરિયાદો કરી હલ્લો બોલાવ્યો હતો। સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનડગત સામે અવાજ ઉઠાવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ પેટે ₹8,000 ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી, જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લો મચાવ્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો। જો કે આ મામલે સંચાલકોનો સંપર્ક કરતા ઓફ કેમેરે તમામ આરોપોને રદિયો આપી આ મામલે ખુલાસો કરવાનું ટાળ્યું હતું। ભરૂચ માંચ મોહસિન કારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને ₹8,000 ભરવાના આવશે। ₹8,000 ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો, ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કંઈક શિષ્યવૃત્તિ ઉચકી લેવામાં આવે છે। આવું એક અમને અહીં કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે, એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। એમના ક્લાસ પર તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપર અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો। તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે। અધિકારી અમને આવતા વીકની અંદર રૂબરૂ મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે। અમારું તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અને અન્યાય થવો જોઈએ નહીં, આ અમારો એક ઉદ્દેશ છે। જય આદિવાસી। મારું નામ વંચિતાબેન બહાદુરભાઈ વસાવા છે। હું અંકલેશ્વરની જ છું। હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કહીને ₹8,000 મારી પાસે ભરાવેલા, એની રસીદ અમને આપી છે। પછી એક્ઝામ આપવાની છે એમ કહીને ₹3500 ભરાવેલા, તે ખાલી એક નોટબુકમાં લખેલા છે। એટલે મેં પછી પૂછ્યું કે બે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે, અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારું એડમિશન જ બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં। અને મેં પછી કીધું કે મારા ઘરના તો મને બોલે છે, અમે કીધું કે ડોક્યુમેન્ટ જોઈતા હોય તો પછી તમે ₹80,000 ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો, એવી વાત કરે છે મેડમ। હા, એ સ્કોલરશીપ બી 2 છોકરીઓની સ્કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા। અમને કશું કીધું નહીં કે શું કામ એ લે છે ને કઈ આપવાના છે, એવું કશું રજૂઆત નહીં કરી અમારા જોડે। ડોક્યુમેન્ટ પાછો માંગવા પર શું જવાબ આપો છો? એ કે ડોક્યુમેન્ટ જોતા હોય તો ₹80,000 ભરો અને ડોક્યુમેન્ટ લઈ આવો કોલેજ પરથી, એવું કહે છે। શું નામ તમારું? મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે। હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે, નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું। તો મને ₹8,000 ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું। પછી ₹8,000 ભરાવ્યા છે। પછી 8 મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી, અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ, હોલ ટિકિટ જે પણ આવે છે પેપર તે બધું લઈ લીધું હતું। અને જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા, તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા। અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા સ્કોલરશીપનું શું થયું છે, અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ કહીને અમે કીધું છે, તો કે તમે પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ। અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં, એવું બધું મને ધમકી આપે છે।